નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પાટનગર નેટવર્ક ન્યૂઝ. આપની સાથે હું છું મોનિકા. બુલેટિનની શરૂઆત કરીએ મહત્વના સમાચારોથી. તો ગુજરાતમાં ટેટ પરીક્ષાના મુદ્દે હજારો શિક્ષકોની નોકરી પર તલવાર લટકતા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે સરકાર સામે મોરચો માંડ્યો છે અને રાજ્યવ્યાપી આંદોલનની જાહેરાત કરી છે. સંઘના આરોપ અનુસાર સુપ્રીમ કોર્ટના આદેશ બાદ વર્ષ 2010 પહેલા ભરતી થયેલા અને હજી સુધી ટેટ પાસ ન કરી શકનારા હજારો શિક્ષકોની નોકરી જોખમમાં મુકાઈ શકે તેમ છે. આથી સંઘે કેન્દ્ર અને રાજ્ય સરકાર સમક્ષ ટેટ પાસ કરવાની મુદત વધારવા અને શિક્ષકોના હિતમાં યોગ્ય નિર્ણય લેવાની માંગ ઉઠાવી છે. અમારી લાયકાત મુજબ 10 પહેલાના તમામ શિક્ષકો દેશ લેવલે 25 લાખ શિક્ષકો જ્યારે છે અને રાજ્ય લેવલે 75,000 શિક્ષકો આમાં પ્રભાવિત થવાના છે, ત્યારે આ શિક્ષકોને આ ટેટ પરીક્ષામાંથી મુક્ત કરવામાં આવે. આ તમામ ધારાધોરણ નિયમ મુજબ આ ભરતી કરવામાં આવેલી છે. સરકારના નોર્મ્સ મુજબ આરટીની જોગવાઈ મુજબ 10 પછીનાને આ પરીક્ષા આપવા માટેની જોગવાઈઓ કરવામાં આવેલી હતી. એટલે માન્ય સરકારને અમે વિનંતી કરી છે કે આ મુદ્દો છે વિધાયકમાં સંસદમાં પાસ કરી અને તમામ શિક્ષકોને મુક્ત કરવામાં આવે. આપના માધ્યમથી સરકાર સુધી અમારો અવાજ પહોંચાડવા માટે આપ બધા મીડિયાઓને હું વિનંતી કરું છું. અસ્તુ. ભારત માતા કી જય.